જય હિન્દ, જય ભારત દોસ્તો. આજે અમારો 7મો દિવસ અને અહીંથી નીકળી છીએ અમે અયોધ્યાથી રાજકોટ માટે. અને બડા હનુમાનને આવજો કહેવાનો સમય. બાઇક વોર્મઅપ ડન. અને આપણે જે આવ્યા હતા એ રૂટ ઉપર જ અત્યારે ચાલી છીએ. તો ચાલો મળીએ રસ્તામાં. જય સિયારામ, જય શ્રી રામ. અત્યારે અમે નીકળી ગયા છીએ રાજકોટ માટે. ટાઈમ થયો છે 4:37 અને દેખાડે છે 10 કલાક જેવું દેખાડે છે. શિવપુરી એક પેટ્રોલ પુરાવાનું છે આગળ. આ બધા અત્યારે સરયુ સ્નાન માટે જાય છે સવારમાં. અહીંયા સરયુ સ્નાન માટે જાય બધાય. આ લતા મંગેશકર ચોક આવજો કહેવાનો સમય. લાઇટમાં ગેટ કેવો સરસ લાગે છે. બાય બાય અયોધ્યા. અયોધ્યાને આવજો કહેવાનો સમય. પછી રામ ભગવાન જેથી પાછા બોલાવશે તેથી આવશું. જય શ્રી રામ, જય હનુમાન. ચાંદો કેવો સરસ લાગે છે. ખબર નહીં આમાં દેખાય કે નહીં. મસ્ત લાગે છે. આ ભાઈ મળ્યા અમદાવાદના છે. અહીં અયોધ્યામાં બિઝનેસ છે ને તમારે? શું છે? અમદાવાદ બિઝનેસ છે. અયોધ્યા પ્રોપરના છે. કે કેટલાય દીથી કે 6 મહિનાથી અહીંયા છે કે કોઈ ગુજરાતી વાત કરવા વાળું નથી મળતું. ગુજરાતીમાં વાત કરી. જોયું મેં તમને પાછળથી. હા, પેલા ભાઈને પણ ઊભો રાખ્યો. ઠીક. અને તમારાથી પણ વાત કરવાની ઈચ્છા હતી. મેં કીધું કેટલા વર્ષ થઈ ગયા. ના ના, સારું સારું કર્યું ને, મજા આવી. કેમ કે આપણી જન્મભૂમિ આ છે પણ કરમભૂમિ છે. સરસ સરસ છે. ઉત્તર પ્રદેશ ઉત્તમ પ્રદેશ છે પણ ગરવી ગુજરાતની છે. ભાઈ જોજો પેમેન્ટ. પાર્ટ ડન. 940 રૂપિયાનું 9 લીટર જેવું કંઈક આવ્યું અત્યારે. હવે ચિંતા નહીં. અને એ ભાઈ મળ્યા હતા, મજા આવી, રાજી થઈ ગઈ. હજી એ વાત કરી પછી અમે અડધી કલાક ઊભા રહ્યા. સારો માણસ થઈ ગયો, મને એવું ફિલિંગ આવ્યું એમ. અને ખાસ તો સબસ્ક્રાઈબ કરાવી દીધું આપણે. આપણું કામ તો રસ્તે આવતા એ ચાલુ જ રાખવાનું ભેગા ભેગું. મજા આવે આવી રીતે મળતા રહે ને. ટાઈમે નીકળે એક સફરનો અને એકબીજાને આનંદ આવે. બીજું શું છે? અને બીજી એક વાત એ યાદ આવી કે આપણે જે ઓલું મઘોડા કે એવું એક ધામ જોયું હતું ને, અહીંયા જાતા છપિયા જાતા ત્યારે રસ્તામાં મેળો હતો. એ મેં પૂછ્યું અહીંયા તો એ જ્યારે દશરથ રાજાને પુત્ર જન્મ માટે જે યજ્ઞ કર્યો હતો ને, જેમાં રામ ભગવાનનો જન્મ થયો હતો, એ યજ્ઞ દશરથ રાજાએ એ જગ્યાએ કરાવ્યો હતો. એનું મહાત્મા એ છે. અને કાલે રાત્રે બધા લોકલ ભાઈ, હું તો વહેલો હોઈ જવાનો હતો અને વિડીયો ચોથા દિવસનો ચડાવવાનો હતો. અને એ લોકો આવ્યા તો પછી લઈ ગયા બહાર ને બેસાડ્યા ને વાતું જીતું કરીને. ઓલા હનુમાનજી હાટું આપણે લડ્ડુ લીધા ને, એવા પાછા 1-1 કિલો લડ્ડુ પરાણે લઈ દીધા. બહુ સારા માણસો હતા, મજા આવી બધા સાથે. અને નાની મોટી હિસ્ટ્રી એવી સરસ કીધી કે લગભગ આપણને ખબર ન હોય. શાસ્ત્રોમાં હોય, શાસ્ત્રો તો આપણે લગભગ કોઈ અત્યારે વાંચતું ન હોય. અને એ બહુ સરસ હિસ્ટ્રી કીધી ને બધી અયોધ્યા વિશે ને આજુબાજુ જે બધા સ્થળ છે એમને જ મેં પૂછ્યું હતું. આનું આ મઘોડા ધામ છે ને, એમને જ પૂછ્યું હતું. અને કનક મહલનું ને બધું બહુ સરસ વાત કરી એમ. કનક એટલે કે સોનું એમ, સોનાનો મહેલ. કે સીતાજી જ્યારે અયોધ્યામાં આવ્યો ને ત્યારે
કઈ કઈ રાણીએ એમને આવડો મહેલ ગિફ્ટમાં આપ્યો હતો. મું દેખાઈની જે રસમ કે ને એ રસમમાં ત્યાં સોનાનો મહેલ હતો, પણ એ તૂટ્યો ને બહેનો ને એવું કરતાં કરતાં અત્યારે આવી રીતે હતો એમ. બહુ સરસ જગ્યા હતી ને બધા માણસો ખૂબ સરસ હતા, મજા આવી. પછી મોડું થઈ ગયું અને પછી વિડીયોની વ્લોગનું ન કર્યું. હવે જ્યારે રસ્તામાં ટાઈમ મળશે ને ત્યારે એ અપલોડ કંઈક કરી નાખીશ. હવે બાઇકનો ઉપયોગ બહુ જોયો કે બધા લગભગ લોકો છે ને બાઇકનો ઉપયોગ બહુ કરે છે. ફેમિલીમાં હોય કે જો આગળ જાય એમાં છોકરું છે નાનું આગળ ને આવા લગભગ જગ્યાએ જોવા મળે. વધારે બાઇકનો ઉપયોગ વધારે કરે છે એ લોકો. ટ્રાન્સપોર્ટેશન ન હોય કે ખબર નહીં, હોય છે તો ખરો હવે આજના સમયમાં તો લગભગ વધારે જોવા મળે. પછી આગળ જાય જો હા ને આગળ છેલ્લા અને આખું ફેમિલી બાઇક ટ્રાવેલિંગ વધારે છોકરું ભેગું. બારાબંકી ક્રોસ કર્યું. બ્લેક વાઇઝર ચડાવી દીધું પાછું. 5 મિનિટનો રેસ્ટ લીધો અને આ ધજા લાગે છે સરસ. પવન આવે ઉડે ને સરસ લાગે. અહીંથી ઓલું ખાટ સુંદર મંદિર એક આવે એના વિશે મેં સાંભળ્યું છે, ખ્યાલ નથી મને બહુ, પણ એક સાંભળ્યું છે કે સારું મંદિર છે. અહીંથી 1.5 કિલોમીટર છે. બારાબંકી બાયપાસ ઉપર નીકળે ને અહીંયા નીચે જવાનું 1.5 કિલોમીટર. ખાટ છે સુંદર મંદિર. વચ્ચે કેનાલ ને બે બાજુ રસ્તો, કેવું સરસ લાગે. આ કેવું સરસ લાગે કા. આગળ રામ, પાછળ હનુમાન. વચ્ચે હું ઓલાને બુલેટ વાળવું છે, પાછળથી કોઈ હેઠું નથી ઉતરતું. બોલો 3 જણા બેઠા. ક્યારનો 5-6 વખત ટર્ન માર્યા એની હાઈવે ઉપર. બોલો આગળ થેલો હજી પાછળ વાળું કોઈ ઉતરતું નથી. હજી હવે લઈ ગયો માંડ. આ કઈ કેવી વિચિત્ર બિલ્ડિંગ છે. મેક્સી એવું કંઈક લખ્યું છે. કોણ નો કોણ હા કરની છે. પાછો ઓલો ટ્રાફિક વાળો રસ્તો આવ્યો. લખનઉ મૂકી દીધું કાનપુર બાજુ. અત્યારે વહેલી સવારનો સમય છે. વહેલી કેટલું આમ તો 9 વાગ્યા. ટ્રાફિક આવ્યા ત્યારે તો હલાતું નહોતું આ રસ્તે, એવો ટ્રાફિક હતો. તમારા બાઇકની સાચી ઓળખ છે ને આવા ટ્રાફિકમાં જ ખબર પડે. બાકી હાઈવે ઉપર તો બધા હાલવાના જ છે. એન્જિન હીટ કેટલું ફેંકે છે, તમને કમ્ફર્ટ કેટલું છે.
બંધ કરવાના છે તો આવો ત્યાં નીકળી ગયા. એટલે કેટલું કમ્ફર્ટ છે ને શું હીટ કેટલું ફેંકે છે તમને ઊભા રહેવામાં કે એમાં ક્લચમાં લીવરમાં કોઈ તકલીફ નથી પડતી. એ બધું વસ્તુ છે ને આમાં માયને રાખે. ઓલું મેં હલાવ્યું કાલે લગભગ અમે 170 કિલોમીટર જેવું આમ ભેગા હતા એક જ બાઇકમાં ઇન્ટરસેપ્ટરમાં. એટલે એ હલાવ્યું એના કરતાં મને આ વધારે કમ્ફર્ટ લાગે છે એમ બધી રીતે. સિટિંગ પોઝિશન, એનું ટ્રાફિકમાં એને હલાવવાની મજા કે એ બધી વસ્તુમાં સાઉન્ડ આ થોડુંક મને વધારે કમ્ફર્ટ લાગ્યું બધી રીતે. અહીંયા ટોલ ટેક્સ ભાઈ હતા એ પૂછવા આવી ગયા ક્યાંથી આવ્યા હો ને કયું બાઇક છે ને કેટલા સીસીનું, કેટલા કિલોમીટર કાપો. નવાઈ લાગે માણસો. હજી બાઇકિંગ ક્રેઝ છે એવું નથી, બાઇકિંગનો ઘણો ક્રેઝ છે, પણ મોટા ભાગે માણસો આ બાજુ લદ્દાખ ને આ તે એ જ વધારે કરે. આ બધું આ લોકોને નવીન લાગે છે કે આ શું હોય છે આવી રીતે. તો આંધ્રા બધા જો લાઈનમાં બેઠા આખા ખાવાનું નાખતા હોય છે ને બધા. ફૂલ ટ્રાફિક જામ. આમ તો આપણે ઓલા રસ્તે જવાનું છે. મને એક જગ્યા દેખાણી સરસ. જો 84 ગુંબદ જવા જેવી જગ્યા લાગે. હો હાલો આપણે ચક્કર મારી. તો આપણે આવી ગયા છીએ 84 ગુંબદ. કંઈક ઐતિહાસિક જગ્યા છે. અત્યારે હાઈવે ઉપર આવતો હતો તો મને આ લોકલ માણસો મળ્યા અને બહુ સારા માણસો છે. क्या नाम है भैया आपका? शोएब खान. आपका? अच्छा, तो ये जगह कौन सी है भैया? ये है कालबी शरीफ. खानगा शरीफ. अच्छा, हाँ, और इसका महत्व क्या है? 84 गुम्बद. 84 गुम्बद. अच्छा, तो चलो आगे अभी हम देखते हैं कौन कौन सी जगह यहाँ पे है. ठीक है, आखिर ऐतिहासिक जगह है. ये क्या मजार मजार बोलते हैं ऐसे? क्या मजार है ना? दरगाह. अच्छा, खूब सुंदर जगह है. અને આ બે મિત્રોએ આપણને બધું સમજાવ્યું છે. અત્યારે અમને ગુંબજ મિત્રો મળ્યા હતા એને આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરાવી છે.
અને યુપીમાં પણ આપણા મિત્રો હવે કોઈ પણ જગ્યાએ તમે આવો બધી જગ્યાએ આપણા મિત્રો થઈ ગયા છે मतलब मैं हिंदी में बोल रहा हूँ कहीं भी जाओ हम सब जगह मेरा दोस्त खड़ा है अभी थैंक यू यहाँ पे बाहर दो भाई अंदर दो भाई थे बाहर भी दो भाई मिले क्या नाम है भैया आपका आपका अच्छा बताओ आपके बारे में और गाड़ी चलाते हैं सर आप वो खारडुंगला हो क्या है कि बारामूला तक तक अच्छा सही है हम तो अयोध्या जाके अभी राजकोट जा रहे हैं वापस अच्छा वो आपने बाइक देखी अच्छी लगी ना अच्छी आप તો હવે આ 4 ગુંબજ મને તો એમને ઐતિહાસિક જગ્યા એક લાગી એટલે જોવા દો પણ સરસ માણસો મળી ગયા આપણને અને બધું સરસ સમજાવ્યું આપણને અને એમાં જે પેલા ભાઈ હતા એ તો રાજકોટ જ નોકરી કરતા સોખડા પાસે તો મજા આવી બધાને મળીને બધાને વાતચીત કરીને એના પછી જે એલા બે છોકરા મળ્યા એ છોકરા તો કે 10 વર્ષથી ખટારા લાવી હતી એની ઉંમર 21-22 વર્ષ હતી બોલો 10 વર્ષથી એટલે 11-12 વર્ષના આવી છે ત્યારથી કે ખટારા હલાવી અમે અને આખું ઇન્ડિયા કે અમે ખટારામાં કે ફરી કે ભાઈ કે ગમે કન્ટેનર જ હતા એની પાસે મજા આવી આનંદ આવ્યો કંઈક નવું જોવા મળ્યું નવું જાણવા મળ્યું આપણે તો બીજું શું જોઈએ ટ્રાવેલરને શું જોઈએ બીજું અહીંથી ચડાવવી પડશે બાઇક આવું ગમે નીકળે જો હા ઘડીક રેસ્ટ કરવા ઊભો હતો તો અહીંયા એના લોકલ માણસો એટલા બધા ભેગા થઈ ગયા એક કલાક વાતો કરી હવે બધા ક્યાં રહેતા ગુજરાતમાં આમ ને તેમ ને મજા આવે આવી રીતે મળે ને આ ખરેખર એક્સપિરિયન્સ મને પહેલી વાર આવો નવો થયો જ્યાં ઊભો રહો ને ત્યાં માર્ક કર્યું છે તો અડધી કલાક 3 કલાક તો ગણી જ લેવાની એમ મોટા ભાગે તો હાઈવે ઉપર જ ઊભો રહું છું તો આવી રીતે જગ્યા અહીંયા ઊભો જ નથી થતો એ લોકો શું હોય કે પેલું ઉપાધિ ન રહે હાઈવે ઉપર જાવ તો અહીંયા 5-10 જણા તો અહીંયા આવી જાય સેટઅપ આખો હોય ને પછી બાઇક કેવું હોય એટલે એમ થાય કે આ શું હોય છે નવું પ્રાણી આવ્યું હોય પેટ્રોલ પુરાવ્યું પાછું 950 રૂપિયાનું 9 લીટરની આજુબાજુ પાછું આવ્યું આજે આખા દિવસમાં બીજી વાર ફૂલ કરાવ્યું અત્યારે હું અહીંયા જમવા બેઠો હતો રસ્તામાં હાઈવેમાં એક હોટલ છે ત્યાં બધા મિત્રો આપણા મળ્યા હતા અને બાઇક વિશે બધી ઇન્ફોર્મેશન માગતા હતા આ બધા મિત્રો આપણા બેઠા છે સાથે કેમ છો कैसी लगी भाई अच्छी है ना आप करोगे राइड नहीं हम नहीं करने लायक नहीं है यार भाई ट्रक से चलो हाँ भाई लग्जरी चलाते हैं अच्छा नहीं हम चला लेंगे आप चला लो नहीं चला पाएंगे नहीं चला लो अच्छा वो बोलने में છેલ્લે હમણાં જમવા રોકાણને વાત કરી ને એમાં એની પહેલાં કેવું થયું કે આ રેસની ગાડી છે કે બધા આને જોઈને એમ કે રેસની ગાડી ન હોય કે આવી રીતે ગાડી લઈને ઘણા નીકળે કે રેસ કરવા નીકળ્યા હોય ને ના ના રેસ નથી હું ટૂર કરવા જાઉં મેં કીધું ઠીક પહેલાં જ મને કહે કે તમને કેટલા પૈસા મળે મેં કીધું શેના કે સેલેરીનું તો મને છે નહીં કે તમે રેસમાં એમાં જાઓ બધું રેસ નથી હું ટૂરમાં જાઉં છું અને કોઈ સેલેરી ન હોય મારા પૈસા છે બધું કરવું મેં કીધું ખાલી ટૂર કરો મેં કીધું હા ખાલી ફરવા જાઉં સરસ એમાંથી પાછું એક ભાઈ કે તમે કે ફરતા હોય તમને બીક ન લાગી કે હું તો છે ને બીક ત્યાં ઓલો બીજો હતો ને એ બોલ્યો કે એનામાં કે જીગરું હોય ને જેનામાં જીગર હોય ને કે એ જ ફરી હોય કે એ કે બાકી જીગર એનું કામ નથી કે બહાર નીકળવું આવી રીતે કે એ સાચી વાત છે કીધું જીગર તો હોય ને ભારત મારો દેશ છે મેં કીધું એમ કાંઈ થયું દીવાનું હોય કોઈ નથી મારે મેં કીધું મજા આવી એટલે ઘણી ઘણી ચર્ચા કરી આનંદ પહોંચી ગયા ઝાંસી હવે અહીંથી શિવપુરી છે 106 કિલોમીટર
7:30 પહોંચાડશે એમ દેખાડે છે. આજે ત્યાં હોલ્ટ કરવાના છે શિવપુરી. ટોટલ લગભગ 550 જેવા કિલોમીટર રિટર્નમાં થશે આજે પહેલા દિવસના. ઝાંસી પછીથી એમપીની બોર્ડર ચાલુ થઈ જશે. તો વિચાર છે થોડોક પેટ્રોલ પુરાવી લો. આમ તો ફૂલ છે, બધું આવેલું નથી હમણાં પુરાવ્યા પછી. ભલે મેં કીધું 100 રૂપિયાનું જે આવી, કારણ કે એમપીમાં અને રાજસ્થાનમાં છે ને મોંઘું છે પેટ્રોલ. એમપીમાં લગભગ 108 રૂપિયા અને રાજસ્થાનમાં 104-5 રૂપિયાની સમથિંગ છે. અને અહીંયા 94-95 રૂપિયા છે. આ ગુજરાતનું હાઈરો હાઈ એ ફૂલ કરાવી લે ને તમે તો કદાચ પુરાવવું પડે ગુજરાત સુધી, તો એકાદ વાર પુરાવવું પડે. એ થોડુંક કે આપણે ગુજરાતમાં એન્ટર થઈ જાય. પાછું વ્હાઇટ વાઇઝર રાખી દીધું. અને આજે તો રાઇડિંગ સૂટમાં આખી સારી વળી ગઈ છે. આજે ગરમી લાગી. આમ બહારથી ન ખબર પડે પણ અંદરથી પરસ્યો નીકળે. સુરત દેવતાનો સીન કેવો સરસ આવે છે. વચ્ચે વાદળ છે ને ઉપર નીચે થોડા છે. પોરબંદરનું બોર્ડ મેં જોયું હમણાં 1375 કિલોમીટર. પાછો કેવો મસ્ત નજારો આવ્યો જો. સીધો રસ્તો ને આમ ડાયરેક્ટ આવી ગયા મધ્યપ્રદેશમાં. સવારે નાસ્તો નહોતો કર્યો એટલે કાંઈ બોલે નહીં, પણ બપોરનું જમવાનું ઉત્તર પ્રદેશમાં અને રાતનું જમવાનું મધ્યપ્રદેશમાં. હા, હવે એક બે દી આવશે એ ડાયલોગ. પાછો ઓલો રસ્તો ચાલુ થઈ ગયો જો. હોન્ડાવાળો પડતા રહી ગયો હતો ને એવો. બેસવાની ઓલી થેલી પડી ગઈ. સારું કોઈ વાહન નહોતા એટલે વાંધો ન આવ્યો. અમે આવ્યા ત્યારે ઓલી હોટલમાં રોકાણ હતા, ત્યાં જ જોઈ રૂમની વ્યવસ્થા હોય ત્યાં સારું હતું. જમવાનું બધું સારું હતું. હા દેખો. તો આજે અમે શિવપુરી, તમે મારા વિડીયો જોયા હોય તેમાં જે સેકન્ડ નંબરમાં અમે જે બીજા દિવસનો જે વિડીયોમાં જે રોકાણ હતા ને ત્યાં જ અમે એક્ઝેક્ટ આવ્યા છીએ. અને અહીંયા બાઇક લઈને આવ્યા તો તમે તો ઓળખી ગયા કે હાલ્યો તમારા રૂમની ચાવી કે એમને જ છે રૂમની કે. એટલે અહીંયા રોકાણા છીએ અમે. અને આજે લગભગ અમે 563 જેવા કિલોમીટર કાપ્યા. જે ઓલી કાનપુરવાળી હોટલ રોકાણા હતા ને ત્યાં ન રોકાણા, સીધા અહીંયા શિવપુરી અમે આવતા રહ્યા. એટલે કાલે હવે ઉદયપુર લગભગ ક્રોસ કરશી અને એમ પરમદી શનિવારે લગભગ અમે રાજકોટ પહોંચી જશે. અને આજે થોડુંક અઘરું હતું. આ તમે હાલત જો, આમાં આખી સારી વળી ગઈ જો, આખા એવા થઈ ગયા કપડા. બાકી મળી એક નવા દિવસમાં નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.